સામાન્ય ઝઘડામાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી પાણીના નળામાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. એક આરોપી બિહારથી ઝડપાયો. સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે એક મર્ડર કેસનો માત્ર 5 દિવસમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક મિત્રએ જ પોતાના 2 મિત્રો સાથેના સામાન્ય ઝઘડામાં જીવ ગુમાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી નવીનકુમાર પ્રમોદ યાદવને બિહારના પટનાથી પકડી પાડ્યો છે, જ્યારે તેનો બીજો સાથીદાર હજુ ફરાર છે. બંનેને હમાલી કામ માટે બોલાવતા મિત્રતા બંધાઈ ગઈ. 16 ઓગસ્ટે ડિંડોલીના એક ખેતર નજીક પાણીના નળામાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ સુભાષ દત્તાત્રેય લાટે ઉંમર વર્ષ 40 તરીકે થઈ, જે પર્વત ગામ સુરતના રહેવાસી હતા. મૃતકના શરીર પર ગળા, છાતી, ગરદન અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હતા, જે દર્શાવતા હતા કે તેમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક સુભાષ લાટે સરદાર માર્કેટમાં અડતિયાનું કામ કરતા હતા. તેમને ત્યાં આરોપી નવીન યાદવ અને તેમના કૌટુંબિક ભાઈ વિકાસ બબલુ યાદવ સાથે ઓળખ થઈ હતી. સુભાષ વારંવાર બંનેને હમાલી કામ માટે બોલાવતા હતા, જેના કારણે તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ ઘટનાના એક દિવસ પહેલા 15 ઓગસ્ટે સુભાષ, નવીન અને વિકાસ ત્રણેય ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન ડિંડોલી નજીક દેલવડા ખાતે એક ખેતર પાસે કોઈ અગમ્ય કારણસર તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નવીન અને વિકાસે ગુસ્સામાં આવી સુભાષ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. આ હુમલામાં સુભાષનું કરુણ મૃત્યુ થયું હતું. હત્યા બાદ બંને આરોપીઓએ મૃતકની પેન્ટના ખિસ્સામાંથી 15,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન લૂંટી લીધા. તેઓ સુભાષની પેશન મોટરસાઇકલ લઈ રાજીવનગર પહોંચ્યા, જે તેઓ મોટરસાઇકલ છોડી ટ્રેન મારફતે પોતાના વતન બિહાર ભાગી ગયા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આ કેસનો તાગ મેળવ્યો. તેમણે બિહાર પોલીસ સાથે સંકલન કરીને મુખ્ય આરોપી નવીન યાદવને પટનાથી ઝડપી પાડ્યો. હાલમાં નવીનને ડિંડોલી પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે તેનો સાથીદાર વિકાસ યાદવ હજી પોલીસ પકડથી દૂર છે. ગઈ તારીખ 16/8/2025 ના રોજ ડિંડોલી વિસ્તારના એક પાણીના નાળામાંથી એક માણસના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી અને એક ડેડ બોડી મળી આવી હતી. અનડિટેક્ટ ગુનો હોય અને અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતમાં કામ કરી રહી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને એમની ટીમને એક માહિતી મળી કે મરનારનું નામ છે એ સુભાષ લાટે છે અને એ લિંબાયત વિસ્તારમાં રહે છે. વધુ તપાસ કરતા આ ગુનાના કામે પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર એસટીએફ સાથે આ ગુનામાં સંડોવાયેલ નવીન પ્રમોદકુમાર યાદવ નામના ઇસમને પકડી પાડ્યો છે. તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લાવી આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે નવીન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન થાય છે અને સુભાષ લાટે એ આ બંને હમાલીનું કામ કરતા હોય એની સાથે આ સુપર પેલામાં મુનશી તરીકે કામ કરતો હોય. બંને એકબીજા સાથે પરિચય થયેલો અને અવારનવાર આ લોકો સાથે મળતા હતા. કોઈ બાબતમાં એમને 15 તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બંને લોકો એના ખીચામાંથી પૈસા, મોબાઈલ અને એનું મોટરસાઇકલ લઈ એને ત્યાંથી ભાગી ગયેલા હતા. અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયેલા હતા, જેમાં નવીનને પોલીસ બિહાર એસટીએફની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે. આગળની તપાસ માટે એને ડિંડોલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. એમો એ લોકોનો ઝઘડો થયો હતો એટલે એને ગળે ચપ્પુ મારી દીધું. ઝઘડાના કારણે એને મૃત્યુ નીપજવામાં આવ્યું. ના, અત્યાર સુધી કોઈ આગળ ગુનામાં